આજે વાત કરવી છે ગુજરાતની અગત્યની નદી એટલે કે નર્મદા નદી. મધ્યપ્રદેશમાં આવેલ વિંધ્યાચલ શ્રેણીના ભાગ સ્વરૂપે રહેલ અમરકંટકમાંથી ઉદ્ભવતી આ નદી કે પોતે મધ્યપ્રદેશમાંથી પસાર થયા બાદ મહારાષ્ટ્ર અને છેલ્લે ગુજરાતમાં આવી અને અંત પામે છે. 1312 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ વિશાળ નદી કે જેને ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે, જે ગુજરાતની અંદર છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના કહેવાય કે હાંફેશ્વરથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. ગુજરાતમાં પ્રવેશ કરે એટલે તરત જ નર્મદા જિલ્લાથી આગળ વધી અને ભરૂચમાંથી આ નદી પસાર થાય છે. નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ કરે ત્યારે આ નદી ઉપર આપણને જોવા મળે છે સુલપાણેશ્વર અભયારણ્ય. એની સાથે સાથે આ જ નદી ઉપર આવેલો સુલપાણનો ધોધ અગત્યનો છે. આ જ નદી ઉપર આગળ જતા થતો ત્રિવેણી સંગમ એટલે કે કરજણ, ઓરસંગ અને નર્મદા નદીનો ત્રિવેણી સંગમ, જે જગ્યાએ આવેલું પવિત્ર સ્થળ એટલે કે ચાંદોદ, જેને દક્ષિણનું કાશી તરીકે ઓળખવામાં આવે છે. આ જ નદી ઉપર આવેલ ગુજરાતનો સૌથી ઊંચો બંધ એટલે કે સરદાર સરોવર બંધ, જે 1450 મેગાવોટની વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ જ નદી ઉપર સાધુ બેટ ખાતે આપણને જોવા મળતી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, 182 મીટરની ઊંચાઈ ધરાવતી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા જે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આવી જ અવનવી માહિતી માટે આજે જ આપણને એટલે કે મિલન હિરપરાને ફોલો કરી દો.